જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો અમે આજે ફ્રી હતા તો અમે આજે આવી ગયા છે પાણીપુરી ખાવા માટે। તો ધ્રુવભાઈને એને મને બધાને મજા પડી ગઈ પાણીપુરી ખાવાની। ધ્રુવભાઈ કહે છે મારું ખાટે પાણી। તો ધ્રુવભાઈ તો મશગુલ થઈ ગયા છે પાણીપુરી ખાવામાં। જો કેવી આખી આખી પાણીપુરી જાય છે। ત્યાં ધ્રુવભાઈને કૂતરું ઊભું હતું તો ધ્રુવભાઈને કૂતરાને પાણીપુરી ખવડાવી હતી। એમ કહેતો તો મમ્મી બધા શેર કરીને પાણીપુરી ખવાય। એટલે ધ્રુવભાઈને કૂતરાને પાણીપુરી દેવી હતી। એટલે ધ્રુવભાઈ મારી સામું જોઈને દાંત કાઢે છે। જો એને કૂતરાને પાણીપુરી દેવી છે પણ મેં ના પાડી દીધી, પણ તોય અંતે એને કૂતરાને પાણીપુરી નાખી દીધી। ભોલુ મામા અને મીરાલી મામી ને બધાએ જો અમે બધાએ પાણીપુરી ખાઈ લીધી। અમે ખાઈ લીધી પાણીપુરી, મજા પડી ગઈ પાણી। પછી ધ્રુવભાઈએ જમ્પિંગ કરી લીધું। પછી ધ્રુવભાઈએ ખાધા પોપકોર્ન ખાવાની। તો ધ્રુવભાઈને બહુ જ મજા પડી। તો અત્યારે અમે ખરીદી કરીને ઘરે આવી ગયા છીએ। બધા બેઠા છે ઘરે, પપ્પા બેઠા છે, મમ્મી બેઠી છે, આ છે અમારા માતાશ્રી, ટીવી જોઈ રહ્યા છે અત્યારે। ધ્રુવભાઈ અત્યારે ફોન જોઈ રહ્યા છે। હમણાં પાલિતાણા ગયા હતા તો જમ્પિંગ ને બધું કરીને થાકી ગયા છે, એટલે ધ્રુવભાઈ ફોન લઈને બેસી ગયા છે અત્યારે। અને ભોલુ મામા અને મીરાલી મામી બે રસોઈ બનાવે છે। જોઈ રહ્યા છો આજે ભોલુ મામા શાક વઘારે છે। શેનું શાક બનાવો છો? પનીર ભુરજી। ભોલુ મામા પનીર ભુરજીનું શાક બનાવે। પનીર ભુરજીની રેસીપી કયો? પનીર ભુરજી બનાવવા માટે અમે લોકોએ આદુ લસણની પેસ્ટ, આદુ લસણ પછી એક ઓનિયન અને પનીર લેવાનું છે। રેસીપીમાં તો બહુ એકસાથે નહીં કરી શકીએ, પણ થોડોક ઉપરથી સરસ મજાનું શાક બની રહ્યું છે। જો સરસ મજાની સુગંધ આવી રહી છે। હા, બનશે એટલે ફોટો મૂકશું અમે। બસ કટ કરી દેવા, બની જાય ને ત્યારે ખાવાનું। ત્યારે બની ગયું છે સરસનું ગ્રેવી વાળું પનીરનું શાક। મોઢામાં જોતા જ પાણી આવી જાય એવું ગ્રેવી વાળું શાક બની ગયું છે। હવે કે ધ્રુવ ભોલુ મામા ટકલા થઈ જાય ને આજે ઓવર ભોલુ મામા જો પાછળથી જો થઈ ગયા ટકલો ફોટો પાડી લો। ધ્રુવ ટકલો થઈ ગયો। ધ્રુવ ભોલુ મામા ટકલો થઈ ગયા। ધ્રુવ હું ટકલો થઈ જાઉં। તું ભોલુ મામાના વાળ કેવા છે ધ્રુવ? ધ્રુવ મારા વાળ કેવા છે? ઝાડવા જેવા કે મેગી જેવા? તો અત્યારે થઈ ગયો છે બીજો દિવસ। તો આજે બધા સૌ પોતપોતાના કામમાં છે। ધ્રુવભાઈ સ્ટેપ પર લઈને શ્રી રામ જય રામ જય જય રામ કરે છે। જો શું કરે ધ્રુવ? અને અહીંયા મામાના ઘરે બહુ જ મજા આવી ગઈ છે ધ્રુવભાઈને। શ્રી રામ જય રામ જય જય રામ। તો અમે અત્યારે બધા જમવા બેસી ગયા છીએ। જમવામાં મીરાલીએ બનાવ્યું છે ફાડા લાપસી, વાલોર બટેટાનું શાક અને દાળ ભાત અને પાપડ છે। તો હાલો જેને જમવું એને આવી જાઓ।
ધ્રુવભાઈ જમે છે જાતે જો. ધ્રુવભાઈને તો મજા પડી ગઈ જમવાની. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.